જે માં ભગવતી ખરેખર જે આજે રાજકોટ ગામ એમાં કુબલિયા બરણિયા જગ્યા જે આ પાવન ધરતી જે આ પાવન ધરતી માંથી આજે મારો કારીવેલ નો ભીંગડો ધણી માં ભગવતી માં નવલખી ખરેખર મિત્રો માં પાવાની દેવી દાદા વીર માં પારગરે વસ્તીનો કણુકો જમીની ગયા છે જેને હજી મહિનો નથી થયો પણ જે અમારે કોરિયા પરિવાર મારી માં નવલખી મારો બાપ રખો રખાની દેવી મારી ઉજળના ઝાપા વાળી મારી માં ચાર બયું પધારો દેવા મારી રાજકોટની દેવી મારા બાપ દાડમાં માં શીતળા અને મારી મહાણી મારી માં મેલડી કારણ કે નામ જ એવું છે ભાઈ અમારે ભાઈ રાજેન્દ્ર ને મેં પૂછ્યું મેં કીધું ભાઈ નવલખી એટલે ક્યાં માતાજીનું નામ તમે પાડ્યું નવલખી કારણ કે મારું માઇન્ડ એવું છે મારો સ્વભાવ એવો છે જે માતાજી રાખે કોઈ પણ વસ્તુ જ્યાં લગી તમને સમજાય નહીં ત્યાં લગી તમને મજા ન આવે એટલે અમારે ભાઈએ મને વાત કરી મને કે ભાઈ નવલખી એટલે અમે ગીત ગાય નવલખ કુતરીનો ચંદ્રો એમાં હંધાઈ માતાજી આવી ગયું હજી નાયકની દેવી આવી ગયું એવી માં ભગવતી માં નવલખીનો નવરંગો માંડવો સર્વે દેવી વિલક્ષણા જે આ કુબલિયા પરાની જગ્યા ખરેખર મિત્રો જે આ પાવન ધરતી માથે મારી કારીવેલ નાયકના બસલાઓને જેને વિહામો દીધો છે આ જગ્યા માથે જેને મારી કારીવેલ નાયકના પહોળાઓને વિહામો દીધો છે પણ ખરેખર ઘણા સમયથી હૈયાની માલિકા ભાવ હતો અને જે અમારે કુંવરિયા પરિવાર એમાં અમારે દેવા ભુવા અમારે નારાયણભાઈ ભટિયાર અને અમારે વિશ્વંતી સાવંત ત્રણેય ભાઈ જો કે એ તો કાયમી મારા ભેગા હોય છે પણ એમાં અમારે ભાઈ રાજેન્દ્ર ખરેખર બહુ એની આમ હતી કારણ કે હુકમ વિનાનું જગતમાં કાંઈ થતું નથી માણસનું ધાર્યું માણસ તો કેટલું ધારીને બેઠા હોય પણ બેનખાનું હાલે નહીં ધર્મનું હાલે એનો જ્યારે હુકમ થાય માની જ્યારે દયા થાય અને માની જ્યારે મીઠી મેર થાય ત્યારે એના દર્શન થતા હોય છે
કારણ કે હમણે હજી 20-25 દિવસ થયા છે કદાચ માતાજીના નિયોગ ગીરાય. હા, આવતી 23 તારીખે હતા ને, તે દીએ મારે આવવાનું હતું, માતાજીના દર્શને પધારવાનું હતું, પણ મેં ઘડીક પહેલા કીધું કે હુકમ વિના કાંઈ થતું નથી. પણ આજે સૌનો ભાવ મારી માં નવલખીએ પૂરો કર્યો છે. પણ જગતમાં કળ વિનાનું બળ નથી મિત્રો. ઈ મારા બાપ વડા કળવાની દેવી, મારા બાપ મંગળાની દેવી, મારા બાપ દોહલાની દેવી. મારા દાદા કાવા, મારા બાપ બાબુ, મારા દાદા ખોડા, મારા બાપ જીવા, મારા બાપ હંજી. અને એમાં આજે એવો સમય છે, શિવરાત્રીનો સમય. આ સમય બહુ પવિત્ર દિવસ છે, 12 મહિનામાં મોટામાં મોટો સમય. આજની રાત્રિ એટલે ભગવાન ભોળાનાથ શિવ શંકરના ગુણગાન ગાવાના હોય. પણ હું તો એમ કહું છું, શિવ હોય ત્યાં શક્તિ હારેલ હોય. શિવ હોય ત્યાં શક્તિ હોય, અને શક્તિ હોય ત્યાં શિવ હોય. એટલે આપણે આજની જે રાત્રિ છે, મહાશિવરાત્રી, આનંદ કરી માતાજીના દેવી દાદાના ગુણગાન ગાય. આજની રાત્રિનો આપણે આનંદ લૂંટવાનો છે. પણ ખરેખર કહેવતમાં કીધું છે ને ભાઈ, માયા કમાય ભલે માનવી, માયા નહીં રહ. માયા કમાય ભલે માનવી, પણ માયા નહીં રહ. કીર્તિ હુંડા કોટડા જગત में पायड़ा नहीं पड़त भाई. માયા કમાય ભલે માનવી, માયા નહીં રહ. પણ કીર્તિ હુંડા કોટડા જગ में पायड़ा नहीं पड़त. જગતમાં માયા ધન દોલત કાયમ કોઈના રિયા નથી, લેવાના નથી. માયા વાળા કેટલાય વ્યાય ગયા, કેટલાય વહી જાહે, પણ એના ધર્મ આયરે નામ નથી દેતા. ધર્મ આયરે કેના નામ રે કે જેને ધર્મ હાટું કાંઈક કર્યું છે, જેને ધર્મ હાટું રોયા છે, વસ્તી હાટું રોયા છે, મારી નાયક હાટું રોયા છે. કારણ કે મિત્રો અત્યારે તો કુંવરિયાપુરના ગામડા રસી ગયા છે, કઈક પેઢીઓ રસી ગઈ છે, દિવ્ય વિરોહો વસ્તી વધારી છે. પણ ગરીબાઈ કેની છે? ગરીબાઈ તો મારા બાપ કડવિયાની છે મિત્રો. એને દેવીબાઈએ માયા ધન દોલત નથી માંગી, એને મેળ્યું મોલાટ હીરા મોતી દેવીબાઈએ નતા માંગ્યા. પણ જેથી મારા બાપ કડવિયાને સકારો મળ્યો ને, અને ખોપાળા કરાવે, મારી પારકીએ જઈએ ખાંડીઓ ખાધો ને, એ કઈ મારી પારકની બોલી બીજ મારા કડવિયા, પારકની બોલી બીજ મારા કડવિયા. બેટા એકલ છો ને, પણ એક દીજો એકલ નું મેવાડું નો દસાવી દઉં, અને મારા એકલ કડવિયાનો તો બદીસો નો દસાવું ને, બીજી મને પારકની ને મને પાવાની દીવી મને વીરને જગતમાં ખોટ લાગી જાય ભાઈ.
જે અમારે જીવા બાબાની વસ્તી, અમારે જીવા દાદા જેમના એક દીકરા હતા અમારે મંજુ દાદા. ખરેખર મિત્રો મેં ઘણી પેલા કીધું ને ઘણી પેલા મેં જે વાત કરી ને કે વસ્તી હાથું તો રોવું પડે, આહુડા પાડવા પડે. અમારે જીવા દાદા જેમના એક દીકરા મંજી બાબા, જેમના ઘરે 500 દીકરીઓ હતી, 500 દીકરીઓ હતી, દીકરો નતો. પણ પોતાના દીકરાના ઘરે ખોટ હતી ને, અમારે જીવા બાપા મારી નાચતી દીવીના નિવડમાં ક્યાંય ઢૂંઢતા નહીં. મળે મારા દીકરાના ઘરે ખોટ હોય અને દીકરા વિનાનું એનું આગલું હુનું હોય અને મારો મંજીરો રોતો હોય, હું જીવલો રોવ કેવું ઘણું તો કેવો સારો લાગુ. માથેથી પાઘડી નો ઉતારતા ભાઈ, પણ ઈ સમયની માલિકા મારા બાપ કડવાની દેવી, મારા બાપ મંગળાની દેવી, મારા દાદા મંગળાની દેવી, મારા બાપ ડોહલાની દેવી સાંભળી ગઈ મારા જીવલા રોમાં. એક દી મારો જીવલો એક, મારા જીવલાનો મંજીરો એક, પણ એક દી મારા મંજીરાના ઘરે કદાચ સમજો 7 દીકરા દઉં ને એ તો માંગે મેં પાવાની દેવી પારકડી મેં કડવિયાની દેવી દીધા હોય હો. પણ ભાઈ આ પ્રતાપ આ ગરીબીનો છે હો. કારણ ભાઈ આજ કદાચ આ પહોળા બટકું રોટલો ખાતા હોય ને તો ઈ મારા બાપ જીવાની, મારા બાપ બંજીની ગરીબીનો પ્રતાપ છે. આ જગ્યા માથે મારા બાપ દોહલા કડવિયાની દેવી, મારા બાપ મંગળિયાની દેવી બોલી હતી કે બેટા મારી વસ્તી હૈયામાં ગરીબી રાખો અને મારી કડવિયાની દેવી હામો દોર રાખો, અને બેટા મેલખાની બોલી નો બતાવતા, અને કદાચ છે મારા જીવલા જેવો ભાવ રાખો, અને એની આ કબલિયા પડાની જગ્યા માથે જો આ ધામ હુનું પડવા દઉં અને આ પાવા જેવું ધામ જો રેઠું મેલું ને એ સુધી મને કડવિયાની દીવીને, મને ડોહલા કડવિયાની દીવીને ખોટ લાગે. તો મિત્રો ઈ આજે મનીમાં નવલખી મારી હાથઈ દેવી, રખો રખાની દેવી, મારી રાજકોટના કિલ્લા કોટની દેવી, મારો બાપ દાયણનો જ્યારે અમારે ભાઈ રાજેન્દ્રભાઈ નો ભાવ છે, માતાજીનો નવરંગો માંડવો રોક્યો છે. ક્યાં ગયો ભાઈ રાજેન્દ્ર, ક્યાં ગયો? એટલે હવે સમય ઘણો વધારે થઈ ગયો છે અને ખરેખર નિવેદમાં નતું હોવાનું ને આજે નતું હોવાય એમ, પણ કારણ કે થોડીક તબિયત નરમ છે અને હજી કાલે મને થોડોક માતાજીનો વાહો છે એટલે અસબડા લેવું હતું, એટલે મેં કીધું જવાય કે ન જવાય. પણ અમારે ભાઈ નારાયણે કીધું મને કે ભાઈ હું શીતળામાં ને અહીંયા જમાડું છું. હા અહીંયા હારે શીતળામાં જમે છે. મેં કીધું તો જવાય, કાંઈ વાંધો નહીં. એટલે ખરેખર એનો હુકમ થઈ ગયો છે. એટલે સૌ પ્રથમ ભાવથી માતાજીનો જોરદાર જયજયકાર કરો, પછી માની આરતી લઈ અને પછી આપણે માતાજીના કાલાવાલા કરશું. કારણ કે આમાં કાલાવાલા હોય શું હોય, મા પાસે કાલું ગેલું બોલો ને તો મજા આવે. એની પાસે તમે ડાઈ વાતો કરો ને સમજણ વાળી વાતો કરો તો માન નો મજા આવે. પણ મા પાસે નાનું છોકરું હોય કાલું કાલું બોલે ને માને મજા આવે. એટલે અહીંયા કોઈ કલાકાર થઈ નહીં, કારણ કે
અહીંયા તો અમારું હગું જ છે. હા, અમારે મંગુ કાકી આવ્યા છે. હા, એમનો પાછો હું જમાઈ થાવ. હા, અમારે દેવા કાકા એટલે એમનો ઘણો ભાવ હતો. એટલે ભાવથી માતાજીના દર્શન કરવાના છે. તો સૌ પ્રથમ જોરદાર માતાજીનો જય જયકાર કરો, પછી માની આપણે આરતી લઈ, પછી આપણે માતાજીના દર્શન કરશું. કારણ કે જેનું કામ છે, જેના ખોળામાં બેઠા છે, સૌ પ્રથમ એમનો ભાવથી જય જયકાર કરી બોલીએ નવલખી માતની રખો રખાની દેવીના નામ બોલે ચાર રાજકોટ ના દેવી જય બોલે દાડમાં દાદાની જય શીતળા માના નામની જય બોલે મારી મેરડી માતની જય. અને મારા બાપ દોહલા કડવિયાની દેવી, મારી માં પાવાની દેવી, માં પારગરી દાદા વીર એમનો પણ ભાવથી જય જયકાર કરી બોલે ગઢ પાવાની દેવીની વીર દાદાના નામની બોલે પારગરી માતની જય સર્વે મારી નાથની દેવીઓની બોલે શ્રી ભાણજી દાદાના નામ ખીજડીયા વાળી મેરડી માતની જય બેલા વાળી મેરડી માતની જય શ્રી ગેલ માતની જય બોલે શ્રી ઢોરા વાળી મેરડી માતની જગદંબા માતુ જોગણી માળી જપીએ તિહારો જા અખંડ દીવા તમારા ભળે મારી પ્રગટ છો માનવ લખી માં તુયા પોયા મારી તમારા મંદિરિયા ગમકે ગુગડિયા નર નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા મોટા પણ નર નારી નર નારી મારી તને નમન કરે મારી નમે છે મારી નમે છે મોટા એ દીવડા જગમગ જગમગ થાય દીવડા એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી નવલખી માની થાય આરતી નવલખી માની થાય દીવડા
આરતી તું બલિયા પરા માથા એ આરતી તું બલિયા પરા માથા એ આરતી ભૈયાના બાળને માયને આરતી તાલીના તાલને માયને જીવના જગમગ આરતી રખા દાદાની થા એ આરતી રખાની દીની થાય આરતી મારો દીવી પૂજક અમદાને દીવડા જગમગ જગમગ થા ये आरती चारती मानी था आरती राजकोटनी देवी था ये आरती दरमा दादानी मायने आरती शिकड़ा मानी थायने जीवना जगमग जगमग ये आरती महानी मानी था ये आरती मसानी मेलड़ी था ये आरती भैया ना बावे मायने आरती ताली ना गावे मायने जगमग जगमग था
આરતી પાવાની દેવીની થાય એ આરતી પાવાની દેવીની થાય એ આરતી કલવા દાદા ભૂતાને આરતી કલવા દાદા ભૂતાને ઘણા ચમડા કથા રાજેન્દ્ર કારણ કે થોડીક મિસ્ટેક થઈ ગઈ, ભૂલાઈ ગઈ મારાથી. કારણ કે જે અમારે કુંવરિયા પરિવાર જેની માલીબા મારી માં હિંગળા જ બેઠી છે. હા પેલા ઈ જમે તી પછી તો દેવીનો ભાથો ખુલે ભાઈ, એનું મસીલી ખુલે. એમણે પણ ભાવથી યાદ કરી લઈ એ આરતી હિંગળા જ માની જે મારી પારકની આજ કુંવરિયા કોલની માલિકા પૂજાય છે. અમારે એલિકોલ માણિયાત કુળમાં પૂજાય છે, હળવદિયા કુળમાં પૂજાય છે. અસલમાં જુઓ તો હીરિયા લાસુડીની દેવી છે ભાઈ. એ મારી ખોબાળા તળાવના રાવની દેવી મારી જાહેરના ઝરખડાવાળી. પધારો પધારો ધનરાજભાઈ. એટલે જેમ 52 પડાની માલિકા કાળીનો એકો સર કહેવાય ને, એમ મારી માં પારકની કાળીનો એકો છે. પણ જ્યારે મારી પારકની આરતી ગાવી છે ત્યારે સોનાની ડાકલી ને રૂપાની ચૂડી,
પારગરીમાં દર્શન દેવા આમ દીવડા જગમગ પારગરીમાં આલી બાજુ બેહો વિશાલભાઈ આવતા રહ્યો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી
મળી મતી આપજે પણ ભૂલિયા અગસર મારી બતા ઓ મારી ગુણગાન તમારા દિવસ પણ ભૂલિયા અગસર બતાવજો ભૂલિયા અગસર તમે બતાવ મારી ગુણલા તમારા જેમ પ્રથમ કોને સમરીએ કે ના કોને સમરીએ કે ના મારી માતાજી ના યાદ અરે વીર તન વધામ પછી પાર્વતી આયા ઉની નારી કોણજીની જગના મેલ ઉતારીને ગાઈ અરે દીદી ના ખાઈ પાતા નંદ ગણે અમારે ખોડિયાલ મિત્ર મંડળ 500 રૂપિયા દઈને રખા દાદાની જે બોલાવે જોરદાર તાલીના ગગડાથી એમને વધાવી મારા દુખિયા એ વિઘામાં મારા દુખિયા મારા વડા કડવિયા મારી કુંવરની કંસારી દીવી
મારી કુંવારની જૂની જગતુની દીવી મારા દાદા કરવીરાની દીવી મારા દાદા મંગળાની દીવી મારા દાદા દોહલાની મારા દાદા કોળાની દીદી મારા બાપ જીવાની દીદી મારા બાપ આ તો ધર્મ છે ભાઈ આ કોઈથી ઓળખું ઓળખાય નહીં આની ગતિને પુગાય નહીં આને ઓળખવા વાળા એને સમજવા વાળા મારા બાપ કડવા જેવા મારા બાપ મંગળા જેવા મારા બાપ દોહિયા જેવા મારા દાદા કાવા જેવા મારા બાપ બાબુ જેવા મારા દાદા ખોડા જેવા મારા બાપ જીવા મમ્મી જેવા ભલા માણસો ઈ ઝાડવા ઈ હંસલા બી આવી ગયા પણ ઈ માણા બી આવી ગયા છે એનું ધર્મ નથી ગયું ભાઈ અને એના આમો શ્વાસો હોય ને એના આમો દોર હોય ને અત્યારે થોડોક એક બનાવ્યો બહેનો અમારે ભુવાજીને થોડુંક ધર્મ માથે ઓરતો થયો આજ મારી નવલખીનો નવરંગો માંડવો અને અહીંયા કદાચ સમજો શીખ્યા જેટલી વસ્તુ વહી જાય એને માણાનો ઓરતો નથી એને ઓરતો ધર્મ માથે છે પણ ભલા માણા એ આ તો દુનિયાના શેરે આની નજર પડે છે મારી વસ્તી છે ઈ નથી દેખતી મારી પારકરીની નજર છે બેટા અને કદાચ એના જગ્યા માટે જો હારા તંદી ખાવા દઉં અને બેટા જો કદાચ મારી વસ્તીનો જો હિસાબ ન લઈ આવું ને એ કદી મને બાપ કરી એની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ મારી વસ્તીને દુઃખ હોય ને મારી વસ્તીને ઓળખો આવે ને અને મારી વસ્તીની આંખમાં આહુડું પડે ને
મને બાપ કડવીયાની જીવીને મને સારું તો લાગે બેટા. પણ મારી વસ્તી એ એકલી આ સૈકા માથે ભાવ રાખો, એક માળાના મોતીરા રહ્યો અને કદાચ મારા મંજીરાના પહોળા કદાચ મને ભાવ રાખે, મને કડવીયાની જીવી માથે, મને ડોહલા કડવીયાની જીવી માથે, અને બેટા જો ઓશિયાના આહુડા પડવા દઉં અને જો નબળો નિહાકો નાખવા દઉં ને, એ કદી મને ખાવાની દીવીને, મને બાપ કડવીયાની દીવીને, મને મનકી જીવાની દીવીને મને કોઈ લાગી જાય ભાઈ. સાંભળે મારી વસ્તી રોવે છે, જોઈજી હો. રાજેન્દ્ર ભાવથી મારું કામ થઈ ગયું છે, પણ મારી વસ્તીને રોતી નહીં રાખવું. છેડું વીરતન વધામણા, વીરતન વધામણા. હા બાબા જમી અને બેઠા છે. મારી જાગતી જોતુની આજ મનારી મરી ખોપાળા તરાવનારા વની દીવી. બેટા હું પારક નહીં છું, કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માંડે, કોઈ લાગ્યો લાગ માંડે, અને બેટા જો હાડા તંડકલા જો હટવા દઉં અને હું ગાડી તલવારે જો હિસાબ ન કરું ને, એ બધી મને ડોહલા કડવીયાની દીવીને મને પારક કરીને કોઈ લાગી જાય. આમાં
દુખડા મારી મારી ખોપાળાના રામની એવી મારી માં પારકડી વસ્તી દેહ જાય વધે જાય મારી તને ખબર છે આ તારા પહોળા પાપી પેટ હાટું થઈ પેટના પાપડા હાટું થઈ ચાર પણ ધરતીની મારી પાસે રખડે છે યા એનું વાલું કોઈ હોય નહીં એકલ જાણી દુબળા જાણી અને બીટા મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને કોઈ હીની નજર માંડે અને જો પારકની હવા વેચતી નાગરી બની ગયો હિસાબ ન કરું તારે સાના રાખવાના છે મારી સાના તારે રાખવાના છે જેથી ખાંડીઓ ખાધો ને કુંવરની જગ્યા માથે સાડી આવે સાડી ખાધી હતી અને જેથી આમ વાય પાય હાલી આવતી હતી ને તેથી મારા બાપ કડવી એ મારી પારકરીને કીધું બસ ને મારી મને શેતન વાત બેઠી મને કડવી આલે મને શેતન વાત બેઠી અરે બેટા કદાચ આજ વાય હાલી આવે છે પણ જાવ છું પારકરી અને બેટા જો આ વાયર છે જો પાછી નો તગડું ને એ મને આ ખાલીઓ તારા મકે ખાતો ખોટો પડે હો આમળે